અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી ન્યૂ એલજે યુનિવર્સિટીમાં છોકરા અને છોકરીઓ માટે પહેલી જુનિયર સ્ટેટ ડોજબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્ય ચેમ્પિયનશિપમાં કુલ 17 છોકરાઓ અને 9 છોકરીઓની જિલ્લા ટીમે ભાગ લીધો. ફર્સ્ટ જુનિયર ડોજબોલ સ્ટેટ ચેમ્પિયનશિપ પલક સોંદરવા અને એમની ટીમે ડોજબોલ એસોસિએશન ઊભું કરીને એક સફળતાપૂર્વકનો પ્રયાસ કર્યો છે. અમદાવાદ ઓલિમ્પિકનો માહોલ એ ખાલી આયોજનમાં નહીં પરંતુ સ્પોર્ટ્સ પર્સન અને એ પણ યંગ સ્પોર્ટ્સ પર્સનમાં આ માહોલ બનતું જાય તો એ समग्र खेलना आयोजन ने खूब उपयोगी थसे. भारत के खिलाड़ी अपने देश का नाम रोशन कर रहे हैं पूरे विश्व में, तब मुझे पूरी उम्मीद है कि ये गेम के ज़रिए हम न सिर्फ भारत में मगर हमारे खिलाड़ी विश्व में भी अपना नाम रोशन करेंगे. मैं इनको बहुत बहुत बधाई देता हूँ. 26 अलग अलग જિલ્લાઓએ પાર્ટિસિપેટ કર્યું છે ગુજરાત ફર્સ્ટ જુનિયર સ્ટેટ ડોજબોલ ચેમ્પિયનશિપમાં. એલજે કેમ્પસની અંદર આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. અહીંયાથી કમસે કમ 300-350 પ્લેયરોએ ભાગ લીધો છે. આમાંથી ખાલી 12 છોકરાઓ અને 12 છોકરીઓ સિલેક્ટ થશે નેશનલ લેવલ પર. બોયઝ કેટેગરીમાં અરવલ્લી, છોટાઉદેપુર, અમદાવાદ શહેર, વાપીએ અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અને ચોથું સ્થાન મેળવ્યું છે. ગર્લ્સ કેટેગરીમાં છોટાઉદેપુર, અમદાવાદ શહેર અને પાટણે અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા. ટુર્નામેન્ટનું ફિક્સચર શ્રી હરવિંદરસિંહ, જેઓ રેફરી બોર્ડના અધ્યક્ષ છે, તેમના દ્વારા કરવામાં આવ્યું. આ તમામ મેચો તેમના માર્ગદર્શિકા અનુસાર હાથ ધરાઈ. પરિણામ પત્રકમાં બંને ટીમના કેપ્ટન અને મેચ રેફરી દ્વારા સહી કરવામાં આવી અને મંજૂર કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, SC/ST એસોસિએશન ONGCના પ્રમુખ જયેશભાઈ પરમાર, પેરા એથ્લીટ અશોક પરમાર, અર્જુનભાઈ ગોહિલ અને જતિન્દરસિંહ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ પિન્ટુ ભટ્ટ અને પલક સૌંદર્યાએ, જેઓ જનરલ સેક્રેટરી છે, તેઓએ સંપૂર્ણ સમારોહની જવાબદારી સ્વીકારી હતી. રશ્મિન સૌંદર્યા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.